એમડી ધરાવતા વીજ જોડાણવાળા ગ્રાહકોને 1 જૂન 2024થી અસરથી ભાવ વધારો આપવાના નિર્ણય સામે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદે નારાજગી વ્યક્ત કરી છે। આ બાબતે ફરી વિચારણા કરવા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને પરિષદ રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે। માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ, પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દીપકભાઈ પંડ્યા, પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ તથા પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બર્સના ખજાનચી ચંદ્રેશભાઈ કોટકના બનેલા પ્રતિનિધિ મંડળે માંડવી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી આર.એસ. વારા અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સનતભાઈ જોશીની રૂબરૂ મુલાકાત લઈને પરિપત્રની વિગતો જાણીને યોગ્ય રજૂઆત કરી હતી। પરિષદના પ્રતિનિધિ મંડળના જણાવ્યા મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટના પ્રબંધક નાણાં અને હિસાબ નિગમિત કચેરી તરફથી તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ટેરિફ પ્રોવિઝન મુજબ એલટીએમડી ધરાવતા વીજ જોડાણમાં તારીખ 1/6/2024ની અસરથી તેમજ નવા કનેક્શનમાં તારીખ 1/4/2025ની અસરથી 10 કિલોવોટ કે તેથી વધુ લોડ ધરાવતા એનઆરજીપી કનેક્શનમાં પીક અવર એટલે કે સવારે 7 થી 11 વાગ્યા સુધી અને સાંજે 6 થી 10 વાગ્યા સુધી કુલ 8 કલાક દરમિયાન વીજ વપરાશ ઉપર પીક 1 અને પીક 2 નામે એક યુનિટ વપરાશના 45 પૈસા લેખે અને તે પર લાગતા ડ્યુટી કે બીજા ચાર્જીસ લગાડી જૂની તારીખ 1/6/2024ની અસરથી ચાર્જ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે। પરિષદના પ્રતિનિધિ મંડળે પીક અવરમાં વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી ચાર્જીસ વસૂલાત કરે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા માંગણી કરેલ છે।